જય ભીમ સાથીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પુસ્તક છે વેઇટિંગ ફોર અ વિઝા, જેની અંદર બાબા સાહેબે એમની સાથે જે આભડછીટની ઘટનાઓ થયેલી છે, એ જે અમુક એમના એવા કિસ્સા છે જેની અંદર એમની સાથે એવું વર્તન થયેલું, એટલી આભડછીટ થયેલી કે એ ઘટનાઓને બાબા સાહેબે પોતાના જીવનની મહત્વની ઘટનાઓ ગણાવી છે. અને અમુક ઘટનાઓ એમની પુસ્તક વેઇટિંગ ફોર અ વિઝાની અંદર એમણે દર્શાવેલી છે. મિત્રો, કદાચ તમને ખબર હોય તો વેઇટિંગ ફોર અ વિઝા નામનું જે બુક છે, એ પુસ્તક અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. તેના સિલેબસમાં વેઇટિંગ ફોર અ વિઝા નામની બાબા સાહેબની પુસ્તક ત્યાં ભણાવવામાં આવે છે. તો આજે વેઇટિંગ ફોર અ વિઝા જે પુસ્તક છે, એમાં જે પહેલી જે ઘટના છે જે બાબા સાહેબ સાથે થઈ હતી, અને એની અંદર બાબા સાહેબને કેવા અનુભવ થયા, એ એમણે વર્ણવેલું છે. મિત્રો, બાબા સાહેબનો પરિવાર, એમના જે બાપ દાદા, જે વડવાઓ કહેવાય, તે વર્ષોથી પહેલેથી જ રત્નાગિરી જિલ્લાના દાપોલી તાલુકામાં રહેતા હતા. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ શરૂ થયું ભારત દેશની અંદર, ત્યારે બાબા સાહેબના જે વડવાઓ હતા, એમણે પોતાનો જે વ્યવસાય હતો, પારંપરિક જે વ્યવસાય હતો, એ વ્યવસાય છોડીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર સૈનિક તરીકે નોકરી લાગી ગયા હતા. તો આ જ પરંપરાને આગળ જતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાશ્રી રામજી માલોજી સકપાલ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર એક સૈનિક તરીકે ભરતી થયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર નોકરી કરી. રામજી માલોજી સકપાલ એક સુબેદારના પદ સુધી પહોંચ્યા અને એ રિટાયર થયા. જ્યારે રામજી માલોજી સકપાલ રિટાયર થયા, ત્યારે એમણે રત્નાગિરી જિલ્લાના દાપોલી તાલુકામાં આવીને ફરીથી વસવા માટે વિચાર કર્યો, અને એમણે રત્નાગિરી જિલ્લાના દાપોલીમાં આવ્યા, પણ કંઈક કેટલાક કારણોસર એમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને એ પછી દાપોલીથી સતારા જતા. સતારા જ્યાં ગયા, ત્યાં રામજી માલોજી સકપાલ એ રિટાયર થઈ ચૂક્યા હતા અને એમને મહિને ફક્ત 50 રૂપિયાનું પેન્શન આવતું. એટલે આ પેન્શન ઉપર પોતાના પરિવારનો ગુજરાન ચલાવવો એ શક્ય નહોતું. એટલે એમને ફરીથી કંઈક બીજી નોકરી કરવી પડે એવી પરિસ્થિતિ હતી. તો રામજી માલોજી સકપાલ એમને સતારા જિલ્લાના ખાતવ તાલુકાની અંદર ગોરેગાંવમાં એક નોકરી મળી. ત્યારે દુકાળ પડ્યો હતો. તો દુકાળની અંદર મુંબઈ સરકારે તેના જે લોકો હતા એમને રોજગારી મળી રહે એ માટે એમને તળાવ ખોદાવાનું કામ શરૂ કરેલું હતું, જેની અંદર એક ખજાનચીની જરૂર હતી. તો રામજી માલોજી સકપાલ એ ખજાનચી તરીકે ત્યાં નોકરી લાગ્યા. એટલે બાબા સાહેબ, એમના મોટા ભાઈ અને એમના મોટી જે બહેન હતા, જે ગુજરી ગયેલા હતા, એમના પણ 2 દીકરા. એટલે આ ચારેયને રામજી માલોજી સકપાલ બાબા સાહેબના જે કાકી હતા સતારાની અંદર, એમના ત્યાં છોડીને એ ગોરેગાંવ નોકરી કરવા માટે જતા રહ્યા. હવે બાબા સાહેબ આંબેડકરના જે કાકી હતા, એ બાબા સાહેબની અને એમના ભાઈઓની કોઈ સહાયતા કરી શકે એમ નહોતા, કારણ કે બાબા સાહેબના કાકી આમ તો ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હતા, પણ એ પોતે, એમના બંને પગ પેરાલિસિસ હતા, એ ઊભા પણ નહોતા થઈ શકતા. એટલે બાબા સાહેબની અને એમના ભાઈઓની એ મદદ કરી શકે એવી પરિસ્થિતિમાં નહોતા. જો એમને ઊભા થવું હોય તો પણ 2 જણા જ્યારે પકડે ત્યારે એ ઊભા થઈ શકતા હતા. એટલે બાબા સાહેબ અને એમના મોટા ભાઈ ત્યાંથી સ્કૂલે ભણવા જતા અને પોતાનું કામ જાતે જ કરતા. તો બાબા સાહેબને ત્યારે જમવામાં ખૂબ જ તકલીફ થતી હતી, કારણ કે એમના કાકી એમની કોઈ મદદ કરી શકે તેમ નહોતા. અને બાબા સાહેબને અને એમના મોટા ભાઈને કે એમના મોટા બેન જે હતા, એમના દીકરાઓને કોઈને રોટલી બનાવતા નહોતું આવડતું. એટલે એ લોકો દરરોજ પુલાવ બનાવતા, કારણ કે એ લોકોને પુલાવ બનાવવું સહેલું લાગતું હતું. એટલે દરરોજ એ પુલાવ ખાતા આ રીતે અને એથી સ્કૂલે જતા. તો ધીમે ધીમે સમય વીતતો ગયો અને સ્કૂલની અંદર વેકેશન પડ્યું. તો જ્યારે સ્કૂલની અંદર વેકેશન પડ્યું, ત્યારે બાબા સાહેબના પિતાજી રામજી સકપાલનો એક પત્ર આવ્યો, અને પત્રમાં એમણે લખ્યું હતું કે સ્કૂલની રજાઓ પડી છે, વેકેશન પડ્યું છે,
તો તમે બધા વેકેશનની અંદર અહીંયા મારી જોડે ખાતવ તાલુકામાં ગોરેગાંવમાં આવતા રહો, તો અહીંયા તમે વેકેશન ગુજારજો. એટલે આ પત્ર વાંચીને બાબા સાહેબ ખૂબ જ આનંદિત થયા, કારણ કે કેટલાય સમયથી પોતાના પિતાને એ મળ્યા નહોતા અને એમને એમના પિતાજી પાસે જવું હતું. તો પત્રની અંદર રામજી માલોજી સકપાલે કઈ રીતે ત્યાંથી નીકળવું, કયા સ્ટેશને ઉતરવું, બધી એમણે માહિતી એની અંદર લખી દીધી હતી. અને સાથે સાથે એવું પણ લખ્યું હતું કે તમે જ્યારે નીકળો ત્યારે મને જાણ કરી દેજો, જેથી કરીને હું અથવા મારો નોકર રેલવે સ્ટેશન ઉપર આવીને તમને લઈ જઈશું. તો બાબા સાહેબ આંબેડકર અને એમના મોટા ભાઈ અને એમના મોટી બહેનના 2 દીકરા, ચારે જણ નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. એક ઘોડાગાડી એમણે ભાડે કરી, જેથી કરીને રેલવે સ્ટેશન સુધી પહોંચી શકે. રેલવે સ્ટેશને પહોંચ્યા. રેલવે સ્ટેશને પહોંચીને બાબા સાહેબના જે મોટા ભાઈ હતા એમણે બાબા સાહેબને અને એમની બહેનના જે દીકરા હતા એમને 2 આના વાપરવા માટે આપ્યા અને એમણે પોતે રેલવેની ટિકિટો ખરીદી. બાબા સાહેબને અને એમના જે ભાઈઓ હતા એમને જે 2 આના આપ્યા હતા વાપરવા માટે, એથી બાબા સાહેબ અને એમના ભાઈઓ ખુશ થઈ ગયા અને એમણે એક સોડા લેમનની બોટલ અત્યારે મળતી હશે, એ સોડા બોટલી એમણે ઓર્ડર કરી અને પીવા લાગ્યા અને ખૂબ રાજી થઈ ગયા. થોડી વારની અંદર ગાડી આવી. જેવી ગાડીનો હોર્ન વાગ્યો એવા જ બાબા સાહેબ અને એમના ભાઈઓ તરત જ ગાડીમાં ચડી ગયા, કારણ કે એમને ડર હતો કે અમે પાછળ રહી જઈશું તો અને ગાડી જતી રહેશે તો. એટલે ફટાફટ જેવી ગાડી આવી એવા એમણે ગાડીની અંદર ચડી ગયા. ગાડી ત્યાંથી નીકળી અને રામજી સકપાલજીએ કહ્યું હતું કે કોરેગાંવથી નજીક મસૂર નામનું એક રેલવે સ્ટેશન આવશે, ત્યાં ઉતરવાનું છે. મસૂરથી તમે ઘોડાગાડી કરીને અથવા તો મારો નોકર આવશે, એ તમને અહીંથી લઈ જશે ગોરેગાંવ સુધી. એટલે એમણે મસૂર સાંજે 5 વાગે ટ્રેન પહોંચી ત્યારે મસૂરની અંદર, મસૂર રેલવે સ્ટેશનમાં બાબા સાહેબ અને એમના ભાઈઓ સાંજે 5 વાગે ઉતર્યા. હવે ત્યાં એમણે 10-15 મિનિટ સુધી રાહ જોઈ, પણ ના તો એમના પિતાજી ત્યાં એમને લેવા માટે આવ્યા કે ના એમનો કોઈ નોકર આવ્યો. એટલે બાબા સાહેબને અને એમના ભાઈઓને ચિંતા થવા લાગી. એ ત્યાં ક્યાંય સુધી અડધો કલાક સુધી બેસી રહ્યા, જ્યાં સુધી જે રેલગાડીમાંથી જે પેસેન્જર જે બધા ઉતર્યા હતા એ બધા પોતપોતાના સ્થળ ઉપર જતા રહ્યા ઘોડાગાડી કરીને. પણ બાબા સાહેબ અને એમના ભાઈઓ ત્યાં રેલવે સ્ટેશન ઉપર જ બેઠા હતા. ત્યાં માસ્ટર હોય, જે કર્મચારી હોય રેલવેનો, એ ત્યાં આવ્યો અને રેલવે માસ્ટરે બાબા સાહેબને અને એમને પૂછ્યું કે શું થયું. તો બાબા સાહેબે પૂરી હકીકત જણાવી કે આ રીતે અમારે ગોરેગાંવ જવાનું છે અને અમારા પિતાજીએ કીધું હતું કે મસૂર રેલવે સ્ટેશને ઉતરવાનું છે, પણ ના તો અમારા પિતાજી અમને લેવા આવ્યા છે કે ના એમનો નોકર આવ્યો છે. તો હવે અમે કઈ રીતે જઈએ એ વિચારીએ છીએ. તો રેલવે જે માસ્ટર હતો એને બાબા સાહેબને પૂછ્યું કે તમે કોણ છો. તો બાબા સાહેબે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર એમણે કીધું અમે મહાર જાતિના છીએ. જેવું મહાર શબ્દ સાંભળ્યો રેલવે માસ્ટરે, એના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને એ પાછો પોતાની ઓફિસમાં જઈને બેસી ગયો. પણ એ પછી પણ અડધો કલાક સુધી બાબા સાહેબ ને એમના ભાઈઓ ત્યાં બેસી રહ્યા. અડધો કલાક પછી સ્ટેશન માસ્ટર પાછો આવ્યો અને એમને પૂછ્યું કે તમે શું કરવા માંગો છો. તો બાબા સાહેબે જવાબ આપ્યો કે અહીંયાથી ગોરેગાંવ કેટલું દૂર છે, જો નજીક હોય તો અમે ઘોડાગાડી કરીને જતા રહીએ અથવા તો અમે અત્યારે જ ચાલવા માટે નીકળી જઈએ. તો જે રેલવે માસ્ટર હતો, સ્ટેશન માસ્ટર, એણે પૂછ્યું કે અહીંયાથી તમારે ગોરેગાંવ જવા માટે લગભગ મિનિમમ 3 કલાક થશે. તો એણે એક ઘોડાગાડીવાળાને પૂછ્યું કે ભાઈ આ છોકરાઓને ગોરેગાંવ મૂકવાના છે, પણ ઘોડાગાડીવાળાને ખબર હતી કે આ જે છોકરાઓ જે છે એ મહાર જાતિના છે, નીચી જાતિના છે. એટલે ઘોડાગાડીવાળા એમને લઈ જવા માટે તૈયાર નહોતા, પણ સ્ટેશન માસ્ટરે એને ડબલ ભાડું આપવાનું પણ કહ્યું. તેમ છતાં ઘોડાગાડીવાળા માનતા નહોતા. ત્યારે સ્ટેશન માસ્ટરને એક વિચાર આવ્યો. તો એ વિચાર સ્ટેશન માસ્ટરે બાબા સાહેબને જણાવ્યો કે
ભાઈ તમને કોઈને ઘોડાગાડી ચલાવતા આવડશે? તો બાબા સાહેબે તરત જ હામાં જવાબ આપ્યો કે હા, અમે ગાડી ચલાવી લઈશું. એટલે પછી એમણે એક ઘોડાગાડી વાળાને એગ્રી કર્યો કે ભાઈ તમને ડબલ ભાડું મળશે અને ગાડી પણ આ છોકરાઓ ચલાવી લેશે, તમે ખાલી ગાડીની સાથે સાથે ચાલજો. તો એક ઘોડાગાડી વાળો તૈયાર થઈ ગયો અને સાંજે 5:30 6:30 તે લોકો અહીંથી નીકળ્યા ઘોડાગાડીમાં. એમને ગાડીની અંદર બધો એમનો સામાન મૂકી દીધો અને એ ચાલવા લાગ્યા. જે ઘોડાગાડીનો ચાલક હતો એ એમની સાથે સાથે ઘોડાગાડી સાથે ચાલતો હતો અને બાબા સાહેબ અને એમના મોટા ભાઈએ ઘોડાગાડીની લગામ પોતાના હાથમાં લઈ લીધી અને ચાલતા થયા. ત્યાંથી સ્ટેશનથી થોડાક આગળ નીકળ્યા. થોડાક દૂર જઈને ઘોડાગાડીવાળાએ બાબા સાહેબને એવું કીધું કે ભાઈ, તમારે જો જમવું હોય તો અહીંયા જ જમી લો. અહીંયા એક નદી છે, એ નદીમાં તમને પીવાનું પાણી મળી જશે, કારણ કે આગળ કોઈ જ તમને પીવાનું પાણી મળશે નહીં. એટલે બાબા સાહેબ અને એમના મોટા ભાઈએ વિચાર્યું કે સારું, ચલો આપણે અહીંયા જ જમી લઈએ. તો ઘોડાગાડી ત્યાં ઊભી રાખી અને ઘોડાગાડીવાળાએ એમની પાસે પૈસા માંગ્યા, થોડુંક કે ભાડું મને આપો તો હું ગામમાં જઈને હું પણ કંઈક નાસ્તો કરતો આવું, હું પણ જમતો આવું. તો બાબા સાહેબના મોટા ભાઈએ એ ઘોડાગાડીવાળાને ભાડું આપ્યું અને ગામમાં જમવા માટે રવાના થઈ ગયો. બાબા સાહેબ અને એમના ભાઈઓ જ્યારે જમવા બેઠા ત્યારે થોડુંક જમ્યા અને પાણી માટે જ્યારે નદી તરફ ગયા ત્યારે નદી તો પૂરી સુકાયેલી હતી, ખાલી અમુક ખાબોચિયા ભરેલા હતા. તો એ ખાબોચિયા જોડે જઈને એમણે જોયું તો એ ખાબોચિયામાં એટલું ગંદુ પાણી હતું કે પીવા લાયક જ નહોતું. એટલે બાબા સાહેબે અને એમના ભાઈઓએ એ પાણી પીવા લાયક ના હોવાના કારણે જમવાનું અધૂરું મૂકીને ટિફિન પાછું બંધ કરી દીધું. ક્યાંય સુધી રાહ જોયા પછી જે ઘોડાગાડીવાળો હતો એ પાછો ગામમાંથી જમીને પાછો આવ્યો. પછી અહીંથી પાછા ચાલવાનું શરૂ કર્યું. જેવું ચાલવાનું શરૂ કર્યું, થોડોક સફર થયો અને પછી એક સુમસાન રસ્તો આવ્યો જ્યાં આગળ પાછળ એમની કોઈ જ નહોતું. કોઈ જ સ્ત્રી પુરુષ, કોઈ જ જનાવર, કાંઈ જ દેખાતું નહોતું. એટલે બાબા સાહેબને વિચાર આવ્યો, ક્યાંક આ ઘોડાગાડીવાળો અમને અવરા રસ્તે તો નથી લઈ જયો ને? આ ઘોડાગાડીવાળો ક્યાંક અમને કોઈક એકાંત સ્થળ ઉપર લઈ જઈને અમને મારી તો નહીં નાખે ને? આવી એક બીક એમને, આવો એક ડર એમને બાબા સાહેબને અને એમના ભાઈઓને લાગ્યો. એથી એમણે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે હજુ કેટલી વાર લાગશે ગોરેગાંવ પહોંચવામાં, કેમ આટલી બધી વાર લાગે છે? એવી એમને બૂમો પાડતા અને ઘોડાગાડીવાળાને ગાળો પણ બોલતા. પણ ઘોડાગાડીવાળાએ કંઈ જ એમનો જવાબ ન આપ્યો. થોડાક આગળ નીકળ્યા, લગભગ રાત્રિના 10 વાગી ગયા હશે ત્યારે દૂર એક લાઇટ સળગતી હોય એવું એમને દેખાણું. એટલે ઘોડાગાડીવાળાએ બાબા સાહેબને કીધું કે પેલી લાઇટ સળગે છે એ દેખાય છે કે? તો કે હા, એ ચુંગી કલેક્ટરની ઓફિસ છે, આપણે ત્યાં પહોંચીને આરામ કરીશું અને પછી આગળ નીકળીશું. તો બાબા સાહેબે કીધું સારું. ત્યાંથી એ લોકો આગળ નીકળ્યા. ચુંગી કલેક્ટરની ઓફિસની લાઇટ તો દેખાતી હતી પણ એ ઓફિસ આવી જ નહોતી રહી, એટલું દૂર હતું એ. લગભગ બે થી 2.5 કલાકના સફર બાદ એ લોકો ચુંગી કલેક્ટરની ઓફિસે પહોંચ્યા. રાત્રે 12 12:30 થઈ ગયા હશે ત્યારે ચુંગી કલેક્ટરની ઓફિસે પહોંચીને ઘોડાગાડી છોડી અને બાબા સાહેબે ઘોડાગાડીવાળાને કીધું, અહીંયા પાણી પીવા માટે પાણી મળશે? તો ઘોડાગાડીવાળાએ એવું કીધું કે તમે ઓફિસે જાઓ અને જે ચુંગી કલેક્ટર છે એને પૂછો કે કોઈ પીવાનું પાણી મળશે, પણ તમે એને જઈને એવું ના કહેતા કે હું મહાર છું, નહીં તો એ તમને પાણી નહીં આપે, કારણ કે એક ઊંચી જાતિનો હિન્દુ છે. બાબા સાહેબે કીધું કંઈ વાંધો નહીં. ઘોડાગાડીવાળાએ એવું કીધેલું કે તું મુસલમાન છે એવું કહેજે એને. એટલે બાબા સાહેબ ત્યાં ઓફિસમાં ગયા અને એ ચુંગી કલેક્ટરને કીધું કે પીવાનું પાણી મળશે અમને? તો પેલા તરત જ એમની જાતિ પૂછી. તો બાબા સાહેબે અચકાયા વગર કીધું કે હા, હું મુસલમાન છું. અને ત્યારે બાબા સાહેબને થોડુંક ઉર્દુ આવડતું હતું એટલે ઉર્દુમાં એમણે વાત કરી. પણ તેમ છતાં એ કલેક્ટરે એમને પાણી ન આપ્યું અને ચોખ્ખું કીધું, તારી માટે અહીં કોઈ પાણી નથી, તારે પાણી પીવું હોય તો ઉપર પહાડી ઉપર પાણી છે, જા જઈને લઈ આવ. એટલે પછી બાબા સાહેબને ત્યાં પણ પાણી ના મળ્યું. એટલે બાબા સાહેબે આવીને એમના મોટા ભાઈને કીધું. એમને આખી રાત
ખાધા વગર ભૂખ્યા પેટે જ એમને સૂવું પડ્યું. અને ત્યાંથી બાબા સાહેબને અને એમના મોટા ભાઈને અને એમના બેનના જે બે દીકરા હતા એમને ખૂબ જ ભૂખ લાગી હતી, પણ પાણી ના મળવાના કારણે એમણે ભૂખ્યા સૂઈ ગયા. અને બાબા સાહેબના જે મોટા ભાઈ હતા એમણે એવું કીધું કે આપણે બધા સૂઈ જઈશું તો એ અયોગ્ય કહેવાય, યોગ્ય ના કહેવાય. આ પરિસ્થિતિઓના ધ્યાનમાં રાખીને 2 જણ સૂશે અને 2 જણ પહેરો કરશે, એટલે ધ્યાન રાખશે. એટલે આ રીતે એમણે આખી રાત કાઢી અને સવારે 5 વાગે ઘોડાગાડીવાળો આવ્યો. ઘોડાગાડીવાળાએ કીધું કે ચલો હવે આપણે નીકળીએ, પણ બાબા સાહેબ અને એમના ભાઈઓને બીક હતી કે હજુ અંધારું છે, એટલે અમારે કોઈ ખતરો લેવો નથી અત્યારે, એટલે જ્યારે અજવાળું થશે ત્યારે નીકળીશું, એવું ઘોડાગાડીવાળાને કીધું. તેમ છતાં 1 કલાક પછી 6 વાગે એ લોકો ત્યાંથી નીકળ્યા ગોરેગાંવ જવા માટે. એટલે બાબા સાહેબ અને એમના મોટા ભાઈ અને ઘોડાગાડીવાળો એ ત્યાંથી નીકળી ગયા. 6 વાગે નીકળ્યા અને લગભગ 11 વાગ્યાની આસપાસ એ લોકો ગોરેગાંવ પહોંચ્યા. જ્યારે ગોરેગાંવ પહોંચ્યા ત્યારે બાબા સાહેબના પિતાજીએ જોયું તો એ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એમણે બાબા સાહેબને અને એમના મોટા ભાઈને કહ્યું કે મેં તમને ચિઠ્ઠીમાં જાણતો કરી હતી, પત્રમાં જાણતો કરી હતી કે તમે આવો તો મને જણાવજો, જેથી કરીને રેલવે સ્ટેશને હું અથવા મારો નોકર તમને લેવા માટે આવી જાય. તો બાબા સાહેબે કીધું અમે પત્ર તો લખ્યો જ તો. બાબા સાહેબના પિતાજી કે અમને તો કોઈ પત્ર મળ્યો જ નથી. પછી જાણ થઈ કે જે રામજી માલોજી સકપાલના જે નોકર હતા એમણે એ પત્ર રામજી સકપાલજીને આપવાનું ભૂલી ગયા હતા. એટલે આ ઘટના ઉપરથી બાબા સાહેબ પછી એમના એવા વિચારો પ્રકટ કરે છે એ પુસ્તકની અંદર. બાબા સાહેબ કે મને ખબર હતી કે હું એક અછૂત છું, મહાર જ્ઞાતિનો વ્યક્તિ છું અને ભારત દેશની અંદર આટલી હદે આભડછેટ ચાલે છે, એટલે થોડીક છૂઆછૂત અને અપમાનો સહન કરવા પડતા હોય છે નીચી જાતિના લોકો. જેમ કે પછી ઉદાહરણ તરીકે 2 ઉદાહરણ આપે છે પુસ્તકની અંદર. બાબા સાહેબ કહે છે કે જેમ કે ઉદાહરણ તરીકે હું સ્કૂલમાં ભણવા જઉં છું તો હું સ્કૂલમાં જે બીજા બાળકો રૂમની અંદર જે બેસે છે હું એમની બરાબરીમાં એમની લાઈનમાં બેસી શકતો નથી. મારે એક ખૂણાની અંદર બેસવું પડે છે એમનાથી અલગ. અને જે હું પાથરણું જે લઈ જાઉં છું બેસવા માટે, એ પાથરણું જે સ્કૂલનો પટ્ટાવાળો હોય એ પણ અડતો નથી. એ પાથરણું મારે જ જાતે મારી સાથે ઘરે લઈ જવું પડતું હોય છે જ્યારે હું ભણી રહું સાંજે ત્યારે, અને બીજા દિવસ સવારે એ પાથરણું મારે જાતે લાવવાનું હોય છે અને ખૂણાની અંદર બેસવાનું હોય છે. અને બીજું કે જ્યારે મને તરસ લાગી હોય ત્યારે હું સ્કૂલની અંદર નળ ચાલુ કરીને જાતે પાણી પી શકતો નથી, જ્યારે બીજા છોકરાઓ એમની જાતે નળ ચાલુ કરીને પાણી પી શકે છે, કારણ કે સવર્ણ જાતિના છોકરાઓ હતા અને હું એક અછૂત જાતિનો છોકરો હતો. એ લોકો પાણી પી શકતા, જ્યારે મારે પાણી પીવું હોય ત્યારે મારે સ્કૂલનો જે ચપરાસી હતો પટ્ટાવાળો એ નળ ખોલે ત્યારે મારે પાણી પીવાનું હોય, એટલે મારે નળને અડવાનું પણ નહીં. જો સ્કૂલનો ચપરાસી ના હોય હાજર અથવા તો ના આવ્યો હોય, રજા ઉપર હોય, તો બાબા સાહેબ એવું લખે છે કે જો સ્કૂલનો ચપરાસી ના હોય તો આખો દિવસ મારે તરસ્યા જ રહેવું પડતું. સાહેબ વિચાર તો કરો, એ વ્યક્તિએ કેટલું સહન કર્યું હશે, કેટલી આભડછેટ સહન કરી હશે. આપણે તો આજે જાહો જલાલીમાં જીવી રહ્યા છીએ, આપણે એટલી બધી આભડછેટ પણ સહન કરતા નથી અત્યારે. અને જો કોઈ આભડછેટ કરે તો આપણે એને સણસણતો જવાબ પણ આપીએ છીએ. અને ત્યારે એ સમયે બાબા સાહેબ આખો દિવસ સ્કૂલની અંદર તરસ્યા રહેતા અને તેમ છતાં ભણવા જતા અને તેમ છતાં એમને શિક્ષણ મેળવ્યું. બાબા સાહેબ બીજું ઉદાહરણ આપે છે કે અમારા ઘરની અંદર મારી મોટી બહેનો જાતે જ કપડાં ધોતી હતી, કારણ કે કોઈ ધોબી અમારા કપડાં ધોવા માટે તૈયાર નહોતો, કારણ કે અમે અછૂત હતા, નીચી જાતિના હતા. એટલે નીચી જાતિના લોકોના કપડાં કોઈ ધોબી ધોવા માટે તૈયાર નહોતો. એ જ રીતે અમારા વાળ કાપવા હોય તો એ વાળ પણ મારી મોટી બહેન કાપતી અમારા, અને મારી મોટી બહેન અમારા વાળ કાપીને વાળ કાપવામાં એક્સપર્ટ થઈ ગઈ હતી. એવું નહોતું કે એમની જોડે પૈસા નહોતા વાળ કાપવા માટે, પણ કોઈ જ વાણંદ, કોઈ જ નાઈ એમના વાળ કાપવા પણ તૈયાર નહોતો, કારણ કે અછૂત હતા. સાથીઓ, બાબા સાહેબ આંબેડકરની વેઇટિંગ ફોર અ વિઝા
પુસ્તક વાંચજો જરૂર. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એ પુસ્તક એમના સિલેબસમાં છે, ત્યાં ભણાવવામાં આવે છે. બાબા સાહેબે કેટલું અપમાન, કેટલી આભડછેડ સહન કરી હશે અને તેમ છતાં કેટલી હિંમત રાખી હશે એ વ્યક્તિએ. તેમ છતાં એ વ્યક્તિ ભણ્યો, ઊંચામાં ઊંચું શિક્ષણ મેળવ્યું એણે અને આપણો ઉદ્ધાર કર્યો. સાથીઓ, આજના વિડીયોમાં બાબા સાહેબનો આ કિસ્સો મેં સંભળાવ્યો. બીજા કિસ્સા પણ હું તમને જણાવતો રહીશ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય ભીમ, નમો બુદ્ધાય.